નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી। દેવગઢ બારિયા નગરમાં રાજ્યકક્ષાના મંત્રી દ્વારા અનેક કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પાલિકાના ઇલેક્શનના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મંત્રીના હસ્તે કામોનું ખાતમુહૂર્ત કરાયું। 11થી વધુ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ₹1290.54 લાખના કામોનું ખાતમુહૂર્ત કરાયું। નગરના મુખ્ય રસ્તાઓનું રિસ્પેન્સિંગ, ભૂગર્ભ ગટર ફેઝ 2 તેમજ આરસીસી રોડ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરાયું। 3થી વધુ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। પાલિકાની ચૂંટણીને લઈ કેટલાક સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હોય તેમ સતત ગેરહાજર રહેતા કેટલાક નેતાઓ અને હોદ્દેદારો ચૂંટણી નજીક આવતા જ બિલાડીની ટોપ સમાન ફૂટી નીકળ્યા હોય તેમ જોવા મળ્યા। ચૂંટણી નજીક આવતા જ કામગીરી હાથ ધરવામાં આવતા નગરમાં અનેક ચર્ચાઓ જોવા મળી હતી। બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ, દેવગઢ બારિયા। આજે મારા મત વિસ્તારના દેવગઢ બારિયા નગર ખાતે આગામી દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન વિકસિત ભારતનું એના ભાગરૂપે આજે મેં ગ્રામ આભા તરીકેનું સેવનિયા ખાતે ટ્રાઇબલ વિસ્તારના વિકાસ માટેની યોજનાની મિટિંગ પણ કરી છે અને એના શુભારંભ પણ કર્યો છે અને ધાનપુર ખાતે ટીએસપીની મિટિંગ પણ કરોડો રૂપિયાના કામનું આયોજન કર્યું છે અને બારિયા નગર માટે પણ આજે એના રસ્તા છે, વીજળી છે, પાણી છે, ખૂટતી ગટર લાઈન છે, જે યોજનાઓ ઘટે છે એના માટે 14 કરોડ રૂપિયાના કામોનો આજે શુભારંભ કર્યો છે। ગામની સુખાકારી, ગામનો વિકાસ જે ખૂટ્યો છે, કડીઓ છે, આગામી દિવસોની અંદર આ નગરને એક સુંદર સુવિધાયુક્ત લોકોની જરૂરિયાત મુજબ કરવા માટેના સંકલ્પ સાથે આજે અમે શરૂઆત કરી છે। આગામી દિવસોમાં એ તાકાતથી અમે આગળ વધવાના છે। નગરના તમામ સમાજના મારા આગેવાનો, કાઉન્સિલર મિત્રો બધા સાથે મળીને, દરેક સમાજ સાથે મળીને બારીઓનો વિકાસ એ અમારો સંકલ્પ છે। એના માટેનો આજનો કાર્યક્રમ હતો।